હેલો વિદ્યાર્થી મિત્રો, ક્રિએટિવ ટીચિંગ યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે। આજે આપણે ગુજરાતના ઇતિહાસના ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો લઈને આવ્યા છીએ અને હું ગુજરાતના ઇતિહાસના ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોની સિરીઝ ચાલુ કરી રહ્યો છું, જેમાં એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હશે તેવા પ્રશ્નો કરાવીશ, જેથી કરીને તમને આવનારી એક્ઝામમાં ફાયદો થાય। તો ચાલો આજનો લેક્ચર ચાલુ કરીએ। એ પહેલા જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડિયોને લાઈક કરી દેજો અને વધુમાં વધુ શેર કરજો। તો ચાલો આજનો ક્વેશ્ચન ચાલુ કરીએ। તો જોઈએ તો ગુજરાતનો પ્રામાણિક ઇતિહાસ કોના સમયથી શરૂ થાય છે? તો ગુજરાતનો પ્રામાણિક ઇતિહાસ એ ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી શરૂ થાય છે। તો મૈત્રક વંશની સ્થાપના કોને કરી હતી? તો મૈત્રક વંશની સ્થાપના ભટ્ટારકે કરી હતી। તો મૈત્રક વંશનો કુળ ધર્મ કયો હતો? તો મૈત્રક વંશનો કુળ ધર્મ શૈવ હતો। તો મૈત્રક શાસકોની રાજધાની કઈ હતી? તો મૈત્રક શાસકોની રાજધાની હતી વલભી અને ઈસવીસન 112 થી 686 સુધી। તો ચીની મુસાફરી હ્યુએન સંઘની ગુજરાત મુલાકાત વખતે કયો રાજા રાજ કરતો હતો? તો ચીન મુસાફર હ્યુએન સંઘની મુલાકાત વખતે ગુજરાતનો ધ્રુવસેન બીજો રાજ કરતો હતો। તો મૈત્રક શાસકનો અંત કોના દ્વારા થયો હતો? તો મૈત્રક શાસકનો અંત એ અરબોના હુમલા દ્વારા થયો હતો। તો મૈત્રક યુગમાં સંસ્કૃતમાં રાવણવધ મહાકાવ્યની રચના કરનાર કવિનું નામ શું છે? તો મૈત્રક યુગમાં સંસ્કૃતમાં રાવણવધ મહાકાવ્યની રચના કરનાર કવિનું નામ કવિ ભટ્ટી છે। તો રાષ્ટ્રકૂટની રાજધાની કયા સ્થળે હતી? તો રાષ્ટ્રકૂટની રાજધાની ખેટક સ્થળે હતી। તો કયો સમય અનુમૈત્રક કાળ તરીકે ઓળખાય છે? તો ઈસવીસન 788 થી 942 નો સમય અનુમૈત્રક કાળ તરીકે ઓળખાય છે। તો ગુજરાતના ઇતિહાસમાં કયો કાળ સુવર્ણ યુગ તરીકે ઓળખાય છે? તો ગુજરાતના ઇતિહાસમાં સોલંકી યુગ એ સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે। તો ગુજરાતને ગુજરાત નામ કયા શાસક કાળ દરમિયાન મળ્યું હતું? તો ગુજરાતને ગુજરાત નામ એ સોલંકી યુગ દરમિયાન મળ્યું હતું। એટલે કે સોલંકી વંશનું જ્યારે શાસક હતું તે દરમિયાન ગુજરાતને ગુજરાત નામ મળ્યું હતું। તો પાટણમાં સોલંકી યુગની સ્થાપના ક્યારે થઈ? તો પાટણમાં સોલંકી યુગની સ્થાપના ઈસવીસન 942 માં થઈ। તો મોહમ્મદ ગઝનીએ સોમનાથ પર ચડાઈ કરી તે વખતે પાટણમાં કોનું શાસન હતું? તો મોહમ્મદ ગઝનીએ સોમનાથ પર ચડાઈ કરી તે સમયે પાટણમાં ભીમદેવ પહેલાનું શાસન હતું। તો આબુના દંડનાયક તરીકે ભીમદેવ કોને પસંદગી કરી હતી? તો આબુના દંડનાયક તરીકે ભીમદેવે વિમલ મંત્રીની પસંદગી કરી હતી। તો સોલંકી વંશનો સૌથી પ્રતાપી અને લોકપ્રિય શાસક કોણ હતો? તો સોલંકી વંશનો સૌથી પ્રતાપી અને લોકપ્રિય શાસક સિદ્ધરાજ જયસિંહ હતો। તો સિદ્ધરાજ જયસિંહે કયા ઉપનામ ધારણ કર્યા હતા? તો સિદ્ધરાજ જયસિંહે સિદ્ધ ચક્રવર્તી, અવંતીનાથ, બર્બર જિષ્ણુ અને ત્રિભુવન ગંડ આ ઉપનામ સિદ્ધરાજ જયસિંહે ધારણ કર્યા હતા। અને આ ઉપનામ યાદ રાખજો, કારણ કે એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થશે। આમાંથી વારંવાર ક્વેશ્ચન આવે છે। પછી જોઈએ સિદ્ધરાજ જયસિંહે માંડવાના કયા રાજાને હરાવીને કેદ કર્યો હતો? તો સિદ્ધરાજ જયસિંહે માંડવાના યશોવર્માને હરાવીને કેદ કર્યો હતો। તો કુમારપાળ કયા ધર્મ પ્રત્યે વિશેષ પ્રીતિ ધરાવતા હતા? તો કુમારપાળ એ જૈન ધર્મ પ્રત્યે વિશેષ પ્રીત ધરાવતા હતા। તો સોલંકી વંશમાં સૌથી વધુ લાંબો સમય સુધી શાસક કયા રાજાએ કર્યું હતું? તો સોલંકી વંશમાં સૌથી વધુ લાંબો સમય સુધી શાસક ભીમદેવ બીજાએ કર્યું હતું। તો સોલંકી વંશ પછી કોનું શાસન સ્થપાયું? તો સોલંકી વંશ પછી વાઘેલા વંશનું શાસન સ્થપાયું। તો વાઘેલા વંશનો સ્થાપક કોણ હતો?
તો વાઘેલા વંશનો સ્થાપક વિમલદેવ હતો. તો વાઘેલા વંશનો છેલ્લો રાજા કોણ હતો? તો વાઘેલા વંશનો છેલ્લો રાજા કર્ણદેવ વાઘેલા છે. અલાઉદ્દીન ખિલજીએ કોના શાસન દરમિયાન ગુજરાત પર ચડાઈ કરી? તો અલાઉદ્દીન ખિલજીએ કર્ણદેવ વાઘેલાના શાસન દરમિયાન ગુજરાત પર ચડાઈ કરી. તો ગુજરાત પર ચડાઈ કરવા માટે અલાઉદ્દીન ખિલજીને કોને કહેણ મોકલ્યું હતું? તો ગુજરાત પર ચડાઈ કરવા માટે અલાઉદ્દીન ખિલજીને કર્ણદેવ વાઘેલાના મંત્રી માધવે કહેણ મોકલ્યું હતું. એટલે કે કર્ણદેવનો મંત્રી માધવ હતો, તેને અલાઉદ્દીન ખિલજીને કહ્યું હતું કે ગુજરાત પર ચડાઈ કરો. પછી જોઈએ તો ગુજરાતના કયા મુસ્લિમ શાસકે જીવન જરૂરિયાતની વસ્તુઓનું ભાવ નિયમન કર્યું હતું? તો ગુજરાતમાં અલાઉદ્દીન ખિલજી મુસ્લિમ શાસકે જીવન જરૂરિયાતની વસ્તુઓનું ભાવ પર નિયમન કર્યું હતું. તો અહમદ શાહે અમદાવાદ સિવાય બીજા કયા શહેરની સ્થાપના કરી હતી? તો અહમદ શાહે અમદાવાદ સિવાય બીજા અહમદનગર, હાલના હિંમતનગરની સ્થાપના કરી હતી. તો ગુજરાતમાં સૌથી પરાક્રમી સુલતાન તરીકે કોણ ઓળખાય છે? તો ગુજરાતમાં સૌથી પરાક્રમી સુલતાન તરીકે મોહમ્મદ બેગડો ઓળખાય છે. તો મોહમ્મદ બેગડાએ કયા બે ગઢ જીત્યા હતા? તો મોહમ્મદ બેગડાએ જુનાગઢ અને પાવાગઢનો એમ બે ગઢ જીત્યા હતા. તો મોહમ્મદ બેગડાએ કયા શહેર વસાવ્યા હતા? તો મોહમ્મદ બેગડાએ મહેમદાબાદ અને ચાંપાનેર એમ બે શહેર વસાવ્યા હતા. તો દાદા હરીની અને અડાલજની વાવ કોના શાસનકાળ દરમિયાન બંધાઈ હતી? તો દાદા હરીની અને અડાલજની વાવ એ મોહમ્મદ બેગડાના શાસનકાળ દરમિયાન બંધાવી હતી. તો પવિત્ર અને ન્યાયપ્રિય સુલતાન તરીકે કોની ગણના થાય છે? તો પવિત્ર અને ન્યાયપ્રિય સુલતાન તરીકે મુઝફ્ફર શાહ બીજાની ગણના થાય છે. તો અમદાવાદ શહેરની સ્થાપના ક્યારે થઈ હતી? તો અમદાવાદ શહેરની સ્થાપના ઈસવીસન 1411 માં થઈ હતી. તો ગુજરાતની રાજધાની પાટણથી અમદાવાદ ખસેડનાર કોણ હતું? તો ગુજરાતની રાજધાની પાટણથી અમદાવાદ ખસેડનાર અહમદ શાહ હતો. ભદ્રનો કિલ્લો કોને બંધાવ્યો હતો? તો ભદ્રનો કિલ્લો અહમદ શાહે બંધાવ્યો હતો. તો આશાવલનું નામ બદલીને કર્ણાવતી કોણે કર્યું હતું? તો આશાવલનું નામ બદલીને કર્ણાવતી કર્ણદેવ સોલંકીએ કર્યું હતું. તો અમદાવાદ શહેરમાં પગ મૂકનાર પ્રથમ બાદશાહ કોણ હતો? તો અમદાવાદ શહેરમાં પગ મૂકનાર પ્રથમ બાદશાહ હુમાયુ હતો. તો અમદાવાદને ધુલિયું શહેર તરીકે કોણે વર્ણવ્યું હતું? તો અમદાવાદને ધુલિયું શહેર તરીકે જહાંગીરે વર્ણવ્યું હતું. તો અકબરે ગુજરાત પર ચડાઈ ક્યારે કરી હતી? તો અકબરે ગુજરાત પર ચડાઈ ઈસવીસન 1572 માં કરી હતી. તો ઔરંગઝેબનો જન્મ ક્યાં થયો હતો? તો ઔરંગઝેબનો જન્મ દાહોદમાં થયો હતો. તો ઓતિયો અને ગોથિયો નામના ચીડિયાઓ કયા સુબાના સમયમાં ગુજરાતની પ્રજાને રંજાડતા હતા? તો ઓતિયો અને ગોથિયો નામના ચીડિયાઓ એ રઘુ રામચંદ્ર સુબાના સમયમાં અમદાવાદની પ્રજાને રંજાડતા હતા. શાહીબાગની સ્થાપના કોને કરી હતી? તો શાહીબાગની સ્થાપના શાહજહાંએ કરી હતી. તો કાંકરિયા તળાવ કોણે બંધાવ્યું હતું? તો કાંકરિયા તળાવ એ કુતુબુદ્દીન શાહે બંધાવ્યું હતું. તો કાંકરિયા તળાવનું મૂળ નામ શું હતું? તો કાંકરિયા તળાવનું મૂળ નામ હેજે કુતુબુદ્દીન હતું. તો નગીનાવાડી કોને બંધાવી હતી? તો નગીનાવાડી એ કુતુબુદ્દીન શાહે બંધાવી હતી. તો અંગ્રેજો વેપાર કરવાની પરવાનગી કયા શાસકે આપી હતી? તો અંગ્રેજોને વેપાર કરવાની પરવાનગી એ જહાંગીર શાસકે આપી હતી. એટલે કે જહાંગીર રાજાએ તેમને વેપાર કરવાની પરવાનગી આપી હતી. તો અંગ્રેજોએ પોતાની પહેલી કોઠી ક્યાં સ્થાપી હતી? તો અંગ્રેજોએ પોતાની પહેલી કોઠી સુરતમાં સ્થાપી હતી. તો ગુજરાતમાં હોળી અને દિવાળી જેવા ઉત્સવો ઉજવવાની મનાઈ કોને ફરમાવી હતી? ઔરંગઝેબે ફરમાઈ હતી.
તો મોગલ કાળ દરમિયાન ગુજરાતનું કયું બંદર બાબુ મક્કા તરીકે ઓળખાતું હતું? તો મુગલ કાળ દરમિયાન ગુજરાતનું સુરત બંદર એ બાબુ મક્કા તરીકે ઓળખાતું હતું. ભગવત ગૌડ મંડળ નામનો ગ્રંથ કોને તૈયાર કર્યો હતો? તો ભગવત ગૌડ મંડળ નામનો ગ્રંથ એ ગોંડલના રાજા ભગવતસિંહે તૈયાર કર્યો હતો. તો મૌર્ય શાસક કાળમાં ગુજરાતની રાજધાની કઈ હતી? તો મૌર્ય શાસક કાળમાં ગુજરાતની રાજધાની ગિરનાર જે હાલનું જૂનાગઢ છે તે હતી. તો ગુજરાતમાં મુગલ સલ્તનતની સ્થાપના કોણે કરી હતી? ગુજરાતમાં મુગલ સલ્તનતની સ્થાપના અકબરે કરી હતી. તો ગુજરાતમાં મુગલ સલ્તનતનો કાળનો સમય કયો છે? તો ગુજરાતમાં મુગલ સલ્તનત કાળનો સમય ઈસવીસન 1573 થી 1757 છે. તો ગુજરાતમાં મરાઠા શાસનનો પ્રારંભ ક્યારથી થયો હતો? તો ગુજરાતમાં મરાઠા શાસનનો પ્રારંભ ઈસવીસન 1757 થી થયો હતો. તો ગુજરાતમાં પેશવાનું શાસન કયા વિસ્તારમાં હતું? તો ગુજરાતમાં પેશવાનું શાસન એ મહી નદીના ઉત્તર પ્રદેશે હતું. તો ગુજરાતમાં ગાયકવાડ મરાઠાનું શાસન કયા વિસ્તારમાં હતું? તો ગુજરાતમાં ગાયકવાડ મરાઠાનું શાસન એ મહી નદીના દક્ષિણનો પ્રદેશ હતો. તો તમે અહીંયા યાદ રાખજો કે ગુજરાતમાં પેશવાનું શાસન પૂછાય તો તે વિસ્તાર હતો મહી નદીનો ઉત્તરનો વિસ્તાર, જ્યારે ગાયકવાડ મરાઠાનું શાસન એ મહી નદીના દક્ષિણનો પ્રદેશ હતો. તો પછી આગળ વધીએ તો અમૃત વર્ષણી વાવ અમદાવાદના કયા વિસ્તારમાં આવેલી છે? તો અમૃત વર્ષણી વાવ એ અમદાવાદમાં પંચકુવા દરવાજા પાસે આવેલી છે. તો અમદાવાદમાં પ્રથમ કાપડની મિલ કોણે શરૂ કરી હતી? તો અમદાવાદમાં પ્રથમ કાપડની મિલ રણછોડલાલ છોટાલાલ શાહે ઈસવીસન 1861 શરૂ કરી હતી. આ તમે ખાસ યાદ રાખજો, કારણ કે એક્ઝામમાં વારંવાર પૂછાય છે કે અમદાવાદમાં પ્રથમ કાપડની મિલ કોણે શરૂ કરી હતી? તો રણછોડલાલ છોટાલાલ શાહ ઈસવીસન 1861 સાલ સાથે યાદ રાખજો. પછી જોઈએ તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું પહેલું અધિવેશન અમદાવાદમાં ક્યારે યોજાયું હતું? તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું પહેલું અધિવેશન અમદાવાદમાં ઈસવીસન 1902 માં યોજાયું હતું. તો અમદાવાદમાં યોજાયેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 1920 ના અધિવેશનના પ્રમુખ સ્થાને કોણ હતા? તો અમદાવાદમાં યોજાયેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 1920 અધિવેશનના પ્રમુખ સ્થાને સુરેન્દ્રનાથ બેનર્જી હતા. તો નહેરુ પુલનું ઉદ્ઘાટન કોના હાથે થયું હતું? તો નહેરુ પુલનું ઉદ્ઘાટન પંડિત જવાહરલાલ નહેરુના હાથે થયું હતું. તો હુમાયુએ અમદાવાદ પર કેટલા સમય સુધી શાસન ચલાવ્યું? તો હુમાયુએ અમદાવાદ પર 9 માસ સુધી શાસન ચલાવ્યું. તો અમદાવાદના કયા વેપારી મુગલ શાસકો પર સારો પ્રભાવ ધરાવતા હતા? અમદાવાદના શાંતિલાલ ઝવેરી વેપારી એ મુગલ શાસકો પર સારો પ્રભાવ ધરાવતા હતા. તો અમદાવાદમાં પહેલી વહેલી ગુજરાતી નિશાળ ક્યારે સ્થાપવામાં આવી? તો અમદાવાદમાં પહેલી ગુજરાતી નિશાળ 1826 માં સ્થાપવામાં આવી હતી. તો ભારતમાં કુલ 562 દેશી રાજ્યોમાં ગુજરાતમાં કેટલા રાજ્યોનો સમાવેશ થાય છે? તો ભારતમાં કુલ 562 દેશી રાજ્યોમાં ગુજરાતમાં 366 રાજ્યોનો સમાવેશ થાય છે. એટલે કે ભારતમાં કુલ 562 દેશી રજવાડાઓના રાજ્યો હતા, તેમાંથી ગુજરાતમાં 366 દેશી રજવાડાઓના રાજ્યોનો સમાવેશ થતો હતો. તો પછી જોઈએ તો સૌરાષ્ટ્રમાં પહેલી વહેલી કોલેજ કયા અને ક્યારે સ્થાપવામાં આવી? તો સૌરાષ્ટ્રમાં પહેલી કોલેજ 1884 માં શામળદાસ કોલેજ ભાવનગરમાં સ્થાપવામાં આવી હતી. આ પણ તમે ખાસ યાદ રાખજો, કારણ કે એક્ઝામની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે. પછી જોઈએ તો ગુજરાતમાં પેશવા શાસનનો અંત ક્યારે આવ્યો? તો ગુજરાતમાં પેશવા શાસનનો અંત 1818 માં આવ્યો. તો સુરતમાં એન્ડ્રુસ લાઇબ્રેરીની સ્થાપના ક્યારે કરવામાં આવી?
તો સુરતમાં એન્ડ્રુસ લાઇબ્રેરીની સ્થાપના 1850માં કરવામાં આવી હતી. તો 1857ના સંગ્રામના કયા નેતાને છોટા ઉદેપુર પર કબજો જમાવ્યો હતો? તો 1857ના સંગમના તાત્યા ટોપે નેતાએ છોટા ઉદેપુર પર કબજો જમાવ્યો હતો. તો ગુજરાતમાં સ્વતંત્રતા નામનું અખબાર કોણ ચલાવતું હતું? તો ગુજરાતમાં સ્વતંત્રતા નામનું અખબાર ઈચ્છાલાલ દેસાઈ ચલાવતા હતા. તો ગુજરાતમાં પ્રજાહિત વર્ધક સભાની સ્થાપના કોણે કરી હતી? તો ગુજરાતમાં પ્રજાહિત વર્ધક સભાની સ્થાપના ડોક્ટર હરિહર્ષવર્ધન ધ્રુવ અને ઉકાભાઈ પ્રભુદાસે કરી હતી. તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મવાલવાદ અને જવાલવાદી જૂથની એકતા માટે કયા ગુજરાતી નેતા સક્રિય પ્રયાસ કર્યો હતો? તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મવાલવાદ અને જવાલવાદી જૂથની એકતા માટે પ્રોફેસર ટી.કે. ગજ્જરે ગુજરાતી નેતાએ સક્રિય પ્રયાસ કર્યો હતો. તો ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા કોણ હતા? તો ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા શ્રી અરવિંદ ઘોષ હતા. તો લંડનમાં ધી ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ નામનું માસિક કોને શરૂ કર્યું હતું? તો લંડનમાં ધી ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ નામનું માસિક એ શ્યામજી કૃષ્ણ વર્માએ શરૂ કર્યું હતું. તો પેરિસમાં રહીને ભારતની આઝાદી માટે ક્રાંતિની પ્રવૃત્તિઓ કોણ ચલાવતું હતું? તો પેરિસમાં રહીને ભારતની આઝાદી માટે ક્રાંતિની પ્રવૃત્તિઓ સરદારસિંહ રાણા અને મેડમ ભીખાઈજી કામા ચલાવતા હતા. વનસ્પતિની દવાઓ અને યુદુકુળનો ઇતિહાસ નામના પુસ્તકો પ્રગટ કરીને તેમાં બોમ્બ બનાવવાની રીત દર્શાવવાની ક્રાંતિકારી લેખક કોણ હતા? તો વનસ્પતિની દવાઓ અને યુદુકુળનો ઇતિહાસ નામના પુસ્તકો પ્રગટ કરીને તેમાં બોમ્બ બનાવવાની રીત દર્શાવનાર ક્રાંતિકારી લેખક નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ હતા. તો અમદાવાદમાં એની બેસ્ટની હોમ રૂલ લીગની શાખા કોને સ્થાપી હતી? તો અમદાવાદમાં એની બેસ્ટન હોમ રૂલ લીગની શાખા મગનભાઈ ચતુરભાઈ પટેલે સ્થાપી હતી. તો ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ક્યારે પરત આવ્યા? તો ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી 1915માં પરત આવ્યા હતા. તો અમદાવાદમાં મજૂર મહાજનની સ્થાપના ક્યારે થઈ હતી? તો અમદાવાદમાં મજૂર મહાજનની સ્થાપના 1920માં થઈ હતી. તો ગુજરાતના કયા નેતાને ડુંગળી ચોર તરીકે ઓળખાતા હતા? તો ગુજરાતના મોહનલાલ પંડ્યા એ ડુંગળી ચોર તરીકે ઓળખાતા હતા. તો ગાંધીજી કોને પોતાની હિમાલય જેવડી ભૂલ ગણાવતા હતા? તો ગાંધીજી લોકોને સવિનય કાનૂન ભંગમાં ભાગ લેવાનું કહેવાને પોતાને હિમાલય જેવડી ભૂલ ગણાવતા હતા. તો ગાંધીજી કયા સાપ્તાહિકો ચલાવતા હતા? તો ગાંધીજી નવજીવન અને યંગ ઇન્ડિયા સાપ્તાહિકો ચલાવતા હતા. તો બોરસદ સત્યાગ્રહની આગેવાની કોને લીધી હતી? તો બોરસદ સત્યાગ્રહની આગેવાની દરબાર ગોપાલદાસે લીધી હતી. તો બારડોલી સત્યાગ્રહની આગેવાની કોને લીધી હતી? તો બારડોલી સત્યાગ્રહની આગેવાની વલ્લભભાઈ પટેલે લીધી હતી અને આ સત્યાગ્રહ 1928માં થયો હતો. તો કયા સત્યાગ્રહના સફળ નેતૃત્વ માટે વલ્લભભાઈ પટેલને સરદારની ઉપાધિ મળી હતી? તો બારડોલી સત્યાગ્રહના સફળ નેતૃત્વ માટે વલ્લભભાઈ પટેલને સરદાર વલ્લભભાઈની ઉપાધિ મળી હતી. એટલે કે ત્યાર પછી તે સરદાર વલ્લભભાઈ પટેલ તરીકે ઓળખાતા હતા. તો દેશમાં સૌપ્રથમ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી? તો દેશમાં સૌપ્રથમ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી 26 જાન્યુઆરી 1930 ના રોજ કરવામાં આવી હતી. તો ગાંધીજીએ દાંડી માર્ચની શરૂઆત ક્યારે કરી હતી? તો ગાંધીજીએ દાંડી માર્ચની શરૂઆત 12 માર્ચ 1930 ના રોજ કરી હતી. આ ક્વેશ્ચન ખાસ યાદ રાખજો, વારંવાર એક્ઝામમાં પૂછાય છે. પછી જોઈએ તો ગાંધીજીએ કેટલા સાથીઓ સાથે દાંડી કૂચનો પ્રારંભ કર્યો હતો? તો ગાંધીજીએ 78 સાથીઓ સાથે દાંડી કૂચનો પ્રારંભ કર્યો હતો.
તો ગાંધીજીએ કઈ તારીખે દરિયા કિનારે ચપટી મીઠાનો કાયદાનો ભંગ કર્યો હતો? તો ગાંધીજીએ 6 એપ્રિલ 1930 ના દિવસે દરિયા કિનારે ચપટી મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો. તો ગાંધીજી કઈ ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી? તો ગાંધીજીએ બીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી. તો બીજી ગોળમેજી પરિષદ ક્યાં યોજાઈ હતી? તો બીજી ગોળમેજી પરિષદ એ લંડનમાં યોજાઈ હતી. તો ગાંધીજીએ પ્રથમ સત્યાગ્રહી તરીકે કોની પસંદગી કરી હતી? તો ગાંધીજીએ પ્રથમ સત્યાગ્રહ તરીકે વિનોબા ભાવેની પસંદગી કરી હતી. તો બોમ્બ બનાવવા અંગેની ગેરીલા વોરફેર પુસ્તક કોણે પ્રગટ કરી હતી? તો બોમ્બ બનાવવા અંગેની ગેરીલા વોરફેર પુસ્તક એ છોટુભાઈ પુરાણીએ રજૂ કરી હતી. તો મીઠાના સત્યાગ્રહ સાથે જોડાયેલ દાંડી HAL કયા જિલ્લામાં આવેલું છે? તો મીઠાના સત્યાગ્રહ સાથે જોડાયેલ દાંડી HAL એ નવસારી જિલ્લામાં આવેલું છે. તો સરદાર સ્વરાજ આશ્રમ ક્યાં આવેલો છે? તો સરદાર સ્વરાજ આશ્રમ એ બારડોલીમાં આવેલો છે. તો પારસીઓ ગુજરાતમાં કયા બંદરે ઉતર્યા હતા? તો પારસીઓ ગુજરાતમાં સંજાણ બંદરે ઉતર્યા હતા. તો હડપ્પા સંસ્કૃતિના અવશેષો અમદાવાદ જિલ્લામાંથી કયા સ્થળેથી મળી આવ્યા છે? તો હડપ્પા સંસ્કૃતિના અવશેષો અમદાવાદ જિલ્લામાંથી લોથલ સ્થળેથી મળી આવ્યા છે. તો ખેડા સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? તો ખેડા સત્યાગ્રહ 1917 માં થયો હતો. તો અટીરાની સ્થાપના ક્યારે થઈ હતી? તો અટીરાની સ્થાપના 1947 માં કરવામાં આવી હતી. તો ગિરનારમાં આવેલ સુદર્શન તળાવનું સમારકામ કોણે કરાવ્યું હતું? તો ગિરનારમાં આવેલ સુદર્શન તળાવનું સમારકામ એ રુદ્રદામાએ કરાવ્યું હતું. તો ગિરનારની તળેટીમાં અશોક સિવાય બીજા કયા શાસકોએ શિલાલેખો કોતરાવ્યા હતા? તો ગિરનારની તળેટીમાં અશોક સિવાય બીજા રુદ્રદામા અને સ્કંદગુપ્ત શાસકોએ શિલાલેખો કોતરાવ્યા હતા. તો રુદ્રદામા અને સ્કંદગુપ્ત શિલાલેખો કઈ ભાષામાં છે? તો રુદ્રદામા અને સ્કંદગુપ્તના શિલાલેખો સંસ્કૃત ભાષામાં છે. તો મૌર્ય, ક્ષત્રપ અને ગુપ્ત વંશમાં ગુજરાતની રાજધાની કઈ હતી? તો મૌર્ય, ક્ષત્રપ અને ગુપ્ત વંશમાં ગુજરાતની રાજધાની ગિરિનગર હતી. તો ગુજરાતનો વિગતવાર આધારભૂત ઇતિહાસ કયા સ્થળેથી શરૂ થાય છે? તો ગુજરાતનો વિગતવાર આધારભૂત ઇતિહાસ એ ભટ્ટારક વલ્લભીના શાસનથી શરૂ થાય છે. તો મૈત્રક કાળમાં વલ્લભી કયા ધર્મનું મહત્વનું કેન્દ્ર હતું? તો મૈત્રક કાળમાં વલ્લભી એ બૌદ્ધ ધર્મનું મહત્વનું કેન્દ્ર હતું. તો મૈત્રક વંશમાં છેલ્લો રાજા કોણ હતો? તો મૈત્રક વંશનો છેલ્લો રાજા શિલા આદિત્ય 7મો હતો. તો મૈત્રક કાળનો અંત ક્યારે આવ્યો? તો મૈત્રક કાળનો અંત ઈસવીસન 788 માં આવ્યો. તો ગુર્જર પ્રદેશની પહેલી રાજધાની કઈ હતી? તો ગુર્જર પ્રદેશની પહેલી રાજધાની ભિન્નમાલા હતી. તો કયા પ્રદેશે ગુર્જર દેશ તરીકે ઓળખવામાં આવતો હતો? તો ભિન્નમાલાની આજુબાજુનો પ્રદેશ એ ગુર્જર દેશ તરીકે ઓળખવામાં આવતો હતો. તો ગુર્જરોનો સૌપ્રથમ ઉલ્લેખ કયા ગ્રંથમાં આવે છે? તો ગુર્જરોનો સૌપ્રથમ ઉલ્લેખ એ હર્ષચરિત્ર ગ્રંથમાં કરવામાં આવ્યો છે. તો પ્રતિહારી શાસનનો પ્રતાપી રાજા કોણ હતો? તો પ્રતિહારી શાસનનો પ્રતાપી રાજા વત્સલરાજ હતો. પ્રતિહાર શાસનના અંત પછી કયા વંશનું શાસન સ્થપાયું? તો પ્રતિહાર શાસનના અંત પછી ચાવડા વંશનું શાસન સ્થપાયું હતું. તો ગુર્જર દેશમાં કયા 3 વિસ્તારોનો સમાવેશ થતો હતો? તો ગુર્જર દેશમાં આનર્ત, સૌરાષ્ટ્ર અને લાટ પ્રદેશ વિસ્તારનો સમાવેશ થતો હતો. તો ચાવડા વંશનો છેલ્લો રાજા કોણ હતો? તો ચાવડા વંશનો છેલ્લો રાજા સામંતસિંહ હતો. તો રુદ્રમાલા બંધાવવાનું કાર્ય કોણે શરૂ કર્યું હતું?
તો રુદ્રમાલા બંધાવવાનું કાર્ય મૂળરાજ સોલંકીએ શરૂ કર્યું હતું. ભીમ બાણાવટી તરીકે કોણ ઓળખાતું હતું? તો ભીમ બાણાવટી તરીકે ભીમદેવ પ્રથમ એટલે કે ભીમદેવ સોલંકી ઓળખાતા હતા. તો પાટણની રાણકી વાવ કોણે બંધાવી હતી? તો પાટણની રાણકી વાવ ભીમદેવ પહેલાની પત્ની ઉદયમતીએ બંધાવી હતી. તો દેલવાડાના મંદિરો કોણે બંધાવ્યા હતા? તો દેલવાડાના મંદિરો એ વિમળ શાહે બંધાવ્યા હતા. તો મોઢેરાનું સૂર્ય મંદિર કોને બંધાવ્યું હતું? તો મોઢેરાનું સૂર્ય મંદિર એ ભીમદેવ સોલંકી એટલે કે ભીમદેવ પહેલાએ બંધાવ્યું હતું. તો કર્ણદેવ સોલંકીએ કયા ભીલ રાજાને હરાવ્યો હતો? તો કર્ણદેવ સોલંકીએ આશાવલ્લીના રાજાને હરાવ્યો હતો. જયસિંહની માતાનું નામ શું હતું? તો જયસિંહની માતાનું નામ મિનળ દેવી હતું. તો સિદ્ધરાજ જયસિંહે કેટલી ઉંમરે પાટણની ગાદી ઉપર બેઠા હતા? તો સિદ્ધરાજ જયસિંહ 3 વર્ષની ઉંમરે પાટણની ગાદી ઉપર બેઠા હતા. તો સોમનાથ મંદિરમાં જાત્રાળુ વેરો કોણે બંધ કરાવ્યો? તો સોમનાથ મંદિર પર જાત્રાળુ વેરો મિનળ દેવીએ બંધ કરાવ્યો. સિદ્ધહેમ નામનો વ્યાકરણ ગ્રંથ કોણે લખ્યો? તો સિદ્ધહેમ નામનો વ્યાકરણ ગ્રંથ હેમચંદ્રાચાર્યએ લખ્યો હતો. તો ધોળકાનું મલાવ તળાવ કોને બંધાવ્યું હતું? તો ધોળકાનું મલાવ તળાવ એ મિનળ દેવીએ બંધાવ્યું હતું. તો મુંજાલ ઉદયન અને શાંતનુ મહેતા જેવા બેહોશ મંત્રી કોના દરબારમાં થઈ ગયા? તો મુંજાલ ઉદયન અને શાંતુલુ મહેતા જેવા બાહોશ મંત્રી એ સિદ્ધરાજ જયસિંહના દરબારમાં થઈ ગયા. તો સહસ્ત્રલિંગ તળાવ કોને બંધાવ્યું હતું? તો સહસ્ત્રલિંગ તળાવ એ સિદ્ધરાજ જયસિંહે બંધાવ્યું હતું. બર્બક રાક્ષસને કોણે વશમાં કર્યો હતો? તો બર્બક રાક્ષસને સિદ્ધરાજ જયસિંહે વશમાં કર્યો હતો. તો કુમારપાળે કયો ધર્મ અંગીકાર કર્યો હતો? તો કુમારપાળે જૈન ધર્મનો અંગીકાર કર્યો હતો. તો કયો સોલંકી રાજા ધર્મપરાયણ રાજવી તરીકે ઓળખાય છે? તો કુમારપાળ સોલંકી રાજા ધર્મપરાયણ રાજવી તરીકે ઓળખાય છે. કાલિકા સર્વજ્ઞ તરીકે કોણ ઓળખાતું હતું? તો કાલિકા સર્વજ્ઞ તરીકે હેમચંદ્રાચાર્ય ઓળખાતા હતા. તો સોલંકી વંશનો છેલ્લો રાજા કોણ હતો? તો સોલંકી વંશનો છેલ્લો રાજા ત્રિભુવનપાળ હતો. તો વસ્તુપાલ તેજપાળે કયા સ્થળે જૈન દેરાસરો બંધાવ્યા હતા? તો વસ્તુપાળ અને તેજપાળે આબુ, શેત્રુંજય અને ગિરનાર પર્વત પર જૈન દેરાસરો બંધાવ્યા હતા. તો દેલવાડાના પ્રસિદ્ધ જૈન દેરાસરોનું નિર્માણ વસ્તુપાલ અને તેજપાલ ઉપરાંત કોનો મહત્વનો ફાળો છે? તો દેલવાડાના પ્રસિદ્ધ જૈન દેરાસરોનું નિર્માણ વસ્તુપાલ અને તેજપાલ ઉપરાંત તેજપાલની પત્ની અનુપમા દેવી અને વસ્તુપાલની પત્ની લીલા દેવીનું મહત્વનો ફાળો છે. પછી જોઈએ તો જગડુશા નામના દાનવીર શેઠ કોના શાસનકાળ દરમિયાન થઈ ગયા? તો જગડુશા નામના દાનવીર શેઠ એ વિમળદેવ વાઘેલાના શાસનકાળ દરમિયાન થઈ ગયા. માધવ કોનો મંત્રી હતો? તો માધવ કર્ણદેવ વાઘેલાનો મંત્રી હતો. તો ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા કોણ હતો? તો ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા કર્ણદેવ વાઘેલા હતો. તો ગુજરાતમાં સલ્તનત કાળનો ઇતિહાસ કયા ગ્રંથમાંથી મળે છે? તો ગુજરાતમાં સલ્તનત કાળનો ઇતિહાસ એ મીરાતે અહમદી નામના ગ્રંથમાંથી મળે છે. તો અમદાવાદની જુમા મસ્જિદ કોણે બંધાવી હતી? તો અમદાવાદની જુમા મસ્જિદ એ અહમદ શાહે બંધાવી હતી. તો મોહમ્મદ બેગડાનું મૂળ નામ શું હતું? તો મોહમ્મદ બેગડાનું મૂળ નામ ફતહ ખાન હતું. તો મોહમ્મદ બેગડાએ જૂનાગઢના કયા રાજાને હરાવ્યો હતો? તો મોહમ્મદ બેગડાએ જૂનાગઢના રામંડલિક નામના રાજાને હરાવ્યો હતો. આ સાથે જ આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ મિત્રો સાથે શેર કરજો
અને જો તમે મારી ચેનલ પર નવા છો અને અત્યાર સુધી વિડિયો જોયો છે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં આપેલ બેલ આઇકન ક્લિક કરી દેજો જેથી આવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે અને જોડે જોડે કરંટ અફેરના વિડિયો પણ આવતા રહેશે. થેન્ક યુ વોચિંગ ફોર માય વિડિયો.